નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો રાજ્ય સરકારની અગત્યની જાહેરાત। મિત્રો, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024 અને 25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે। રાજ્ય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14, 17, 19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસએસજી દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા તો ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 94,000 શિક્ષકોની ભરતી। મિત્રો, રાજ્ય સરકારે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં અંદાજે 94,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે। અને આ ભરતી કેલેન્ડર અંતર્ગત સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓની ભરતી કરવામાં આવશે। તો સરકારી આંકડાઓ અનુસાર આગામી 10 વર્ષમાં શિક્ષણ વિભાગમાં 94,353 જગ્યાઓ પર શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવનાર છે। જો કે મિત્રો તમને જણાવી દઉં કે આ કેલેન્ડર 10 વર્ષનું છે અને 10 વર્ષની અંદર 94,000 શિક્ષકોની ભરતી થવાની છે। જો કે મિત્રો એક વર્ષમાં કેટલા શિક્ષકોની ભરતી થાય છે અને કેટલી ભરતી બહાર પડે છે તે ફક્ત જાણવાનું રહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ આ તારીખે બંધ રહેશે। મિત્રો, રાજકોટ માર્કેટયાર્ડમાં પોતાનો પાક વેચતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। માર્કેટયાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં 14 તારીખ એટલે કે ધૂળેટીના દિવસે એટલે કે મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહે તેવી જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડમાં ગઈકાલે 600 થી વધુ વાહનોનો ક્રમશઃ પ્રવેશ આપીને જણસીની ઉતરાઈ કરવામાં આવી હતી અને માર્કેટયાર્ડમાં મિત્રો મોટા પાયે જણસીની આવક થઈ હતી। એટલે કે મિત્રો આજે ધૂળેટી પર્વના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું છે। જો મિત્રો તમે આજ તમારો પાક અથવા તો જણસી માર્કેટ યાર્ડમાં લઈ જતા હોય તો આજે બંધ રહેવા દેજો, કારણ કે મિત્રો આજે માર્કેટ યાર્ડ રાજકોટનું બંધ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યાહન ભોજન માટે 2219.68 કરોડનો ખર્ચ કરાયો। મિત્રો, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ ખર્ચ કરવામાં આવેલા નાણાંને આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા। મિત્રો, રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે 1 ફેબ્રુઆરી 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં 1146.12 કરોડ અને 1 ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં 1073.56 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટીઈ એડમિશનની આવક મર્યાદા 1.50 લાખથી 6 લાખ કરાશે। મિત્રો, રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે। આરટી એટલે કે મિત્રો રાઇટ ટુ એડ્યુકેશન એડમિશનની આવક મર્યાદા 1.50 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવનાર છે। મિત્રો, સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને 1-2 દિવસમાં નિર્ણય લઈ શકે છે। જો સરકાર નિર્ણય કરશે અને નવા દાખલા કાઢવવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો સમય આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં 4200 ક્વિન્ટલ ઘઉંની આવક। મિત્રો, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 4200 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। યાર્ડમાં કપાસના 1 મણનો ભાવ 1480 રૂપિયા બોલાયો હતો, તેમજ મિત્રો 1 મણ ટુકડાનો ઘઉંનો ભાવ 611 રૂપિયા અને લોકવન ઘઉંનો ભાવ 526 રૂપિયા બોલાયા હતા। મિત્રો, 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી અને ઘઉં લોકવનનો ભાવ 498 થી 526 રૂપિયા બોલાયો હતો અને મિત્રો 2100 ક્વિન્ટલની લોકવન ઘઉંની આવક થઈ હતી। જો કે મિત્રો તમને સ્પષ્ટ કરી દઉં કે 1 મણ ટુકડા ઘઉંનો ભાવ 611 રૂપિયા બોલાયો છે, પરંતુ આ ઊંચો ભાવ કહી શકાય। જો કે મિત્રો ખેડૂતોને 611 રૂપિયા કોઈક વાર જ મળતા હોય છે, બાકી તો ખેડૂતોને 500 રૂપિયા અથવા તો 600 રૂપિયાની અંદર જ ભાવ મળતા હોય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો યુપીઆઈ રૂપિયા કાર્ડનો વપરાશ કરશો તો ચાર્જ લાગશે. મિત્રો, સરકાર યુપીઆઈ વ્યવહારો એટલે કે ટ્રાન્ઝેક્શન રૂપે ડેબિટ કાર્ડ પર મર્ચન્ટ ચાર્જ ફરીથી લાગુ કરી શકે છે. ઇકોનોમિક ટાઈમ્સે 2 વરિષ્ઠ અધિકારીઓ પાસેથી આ માહિતી આપી છે. મિત્રો, હાલમાં આ ચૂકવણી મેથડમાં કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR વસૂલવામાં આવતો નથી. મિત્રો, કારણ કે આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI પૂરી પાડે છે. મિત્રો, હાલમાં મોટા વેપારીઓ પર આ ફી લાદવા અંગે ચર્ચા ચાલી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ. મિત્રો, અગ્નિવીર ભરતી 2025માં રસ ધરાવતા ઉમેદવારો આર્મીની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 છે. મિત્રો, ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તો તે પહેલા અરજી કરી શકે છે. મિત્રો, અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ ભારતીય સેનામાં જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અથવા તો સ્ટોર કીપર, ટેકનિકલ અને ટ્રેડ્સમેનની ભરતી કરવામાં આવશે. એટલે કે મિત્રો, અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને મિત્રો છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 છે. અને મિત્રો, આ તારીખ સુધીમાં જો તમે અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો અને આર્મીમાં જવા માંગો છો તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, જગ્યાની વાત કરીએ તો જગ્યાની અંદર જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર, ટેકનિકલ અને ટ્રેડ્સમેનની જગ્યા બહાર પાડવામાં આવી છે. અને મિત્રો, તમને કહી દઉં કે 10 એપ્રિલ સુધીમાં તમે આ ફોર્મ માટે અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં રાઇટ ટુ એડ્યુકેશનના ફોર્મ ભરવાની મુદત 10 દિવસ લંબાવાય. મિત્રો, RTE હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારવામાં આવી છે. આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે RTE ગુજરાત પ્રવેશ 2025 અને 26 અંતર્ગત ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ માટે મિત્રો નર્સરીથી પહેલા ધોરણ સુધીની વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે વેબસાઇટ rtorpgujarat.com ની મુલાકાત લેવાની રહેશે. પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લૂ લાગે તો આ કામ સૌથી પહેલા કરો છો. મિત્રો, જેને લૂ લાગી હોય તેને સૌથી પહેલા તેના પર ભીના કપડાં લગાવો અથવા તો તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા તો લીંબુ પાણી પીવડાવો. આ વ્યક્તિને તાત્કાલિક નજીકના હોસ્પિટલ કે ક્લિનિક લઈ જવા. મિત્રો, શરીરનું તાપમાન સતત વધે, ખૂબ માથું દુખે, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર આપજો. મિત્રો, અત્યારે ઉનાળાનો કાળઝાળ ગરમી છોતરા કાઢી રહી છે, જેમાં મિત્રો લૂ લાગી જાય છે અને વ્યક્તિની તબિયત બગડી જાય છે. જો મિત્રો તમારી આસપાસ અથવા તો કોઈ સગા સંબંધીનું શરીરનું તાપમાન વધી જાય, ખૂબ માથું દુખવા માંડે, નબળાઈ રહે અથવા તો ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો વહેલી તકે તમે એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર અપાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન માટે KYC ન થયું હોય તો ચિંતા ન કરો. મિત્રો, જો રેશન કાર્ડમાં તમારું KYC નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ, જ્યાં તમારા સમસ્યાનો ઉકેલ આવી જશે. મિત્રો, કેમ કે હવે પોસ્ટ ઓફિસ વિભાગે KYCની સેવા શરૂ કરી છે અને એ પણ કોઈ ફી વગર કરી છે. મિત્રો, રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે. એટલે કે મિત્રો, જો તમારું રેશન કાર્ડમાં હજુ પણ KYC બાકી છે તો તમે પોસ્ટ ઓફિસે જઈને તમારું રેશન કાર્ડનું KYC કરી શકો છો. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પોસ્ટ ઓફિસને આ કામગીરી સોંપી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે બમણો લાભ. મિત્રો, ગુજરાત સરકાર ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે. ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરેન્ડમમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવી છે. મિત્રો, હવેથી ખેડૂતોને ISI માર્કને બદલે તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકશે. જોકે GST બિલ મેળવવું ફરજિયાત બનવાનું છે. મિત્રો, બે થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈમાં 25% સુધીની છૂટ પણ મળે છે અને ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ 15-15 મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તો ગરીબોની હોળી પર મોંઘવારીનો માર.
મિત્રો, રાજ્યમાં હોળી અને ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે મોંઘવારીએ લોકોને રડાવ્યા છે. મિત્રો, આ વખતે પિચકારીથી લઈને ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો, ગરીબોની હોળી પર આ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. મિત્રો, આ વખતે મીઠાઈના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે અને આ વર્ષે પિચકારી અને રંગોના ભાવમાં 10 થી 15% વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 30 માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના. મિત્રો, રાજ્ય સરકાર વધુ એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. જંત્રી દરોને ફરી એકવાર સુધારવા ગુજરાત સરકાર તૈયારી દર્શાવી રહી છે. મિત્રો, સામે આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં 30 માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના છે. મિત્રો, 1 એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે છે અને ઉલ્લેખનીય છે કે જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ વેચાણના કરાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ મૂલ્યને જંત્રી દર કહેવાય છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય. મિત્રો, ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી સહાય આપવાની યોજના શરૂ કરી છે. મિત્રો, છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ 100 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલા આ લોકોને મળશે સૌથી મોટી ખુશખબર. મિત્રો, હોળી પહેલા એનડીએ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપશે. મિત્રો, કેબિનેટ બેઠક યોજાશે જેમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે મોંઘવારી રાહત અંગે જાહેરાત થઈ શકે છે. જો આવું થશે તો મિત્રો 1.2 કરોડ લોકોને ફાયદો થવાનો છે. કેન્દ્રએ ગયા વર્ષે જુલાઈમાં ડીએ 50%થી વધારીને 53% કર્યો હતો અને આ વખતે તેમાં 2% વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે મિત્રો ડીએમાં 55% વધારો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારની મોટી જાહેરાત. મિત્રો, રાજ્ય સરકારે ગુજરાતમાં મધ્યાહન ભોજન સંબંધિત મોટો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે ભોજનમાં કપાસિયા તેલના સ્થાને હવે સિંગતેલનો ઉપયોગ કરવામાં આવશે. બાળકોમાં કુપોષણની ઘણી ફરિયાદો મળી છે, તેથી આ નિર્ણય લેવાયો છે. શિક્ષણ મંત્રીએ આજે વિધાનસભા ગૃહમાં આ મુદ્દે જાહેરાત કરી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ. મિત્રો, રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હીટવેવના કારણે એલર્ટ અપાયું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે. મિત્રો, અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે, જેમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત માટે કડક ચેતવણી છે. મિત્રો, આ સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે તો ફક્ત ₹9માં મળશે ડાયાબિટીસની આ દવા. મિત્રો, ફક્ત ₹9માં ડાયાબિટીસની દવા મળશે. જી હા મિત્રો, અત્યાર સુધી ₹60માં મળતી આ એમ્પેગ્લિફ્લોઝિન દવાની કિંમત ₹9 પ્રતિ ટેબ્લેટ કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર 11મી માર્ચથી આ દવાના ભાવમાં ઘટાડો થશે. અને મિત્રો, આ દવા ટાઈપ 2 ડાયાબિટીસ ઇલાજમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને હૃદયરોગ અને ક્રોનિક કિડની ડિસીઝના જોખમને પણ ઓછું કરે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને મળશે ₹5000. મિત્રો, પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની એટલે કે 31મી તારીખ. મિત્રો, આ હેઠળ એસએસસી, ઇન્ટર, ડિપ્લોમા, આઈટીઆઈ અથવા ડિગ્રી ધરાવતા 21 થી 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશિપ કરી શકશે. તેમને મિત્રો મહિને ₹5000નું સ્ટાઇપેન્ડ અને ₹6000ની એક સહાય મળશે. કૌટુંબિક આવક વાર્ષિક 8 લાખથી ઓછી હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીટવેવની આગાહી વચ્ચે સ્કૂલ બોર્ડનો મહત્વનો નિર્ણય. મિત્રો, એએમસીના હીટ એક્શન પ્લાનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય 7 થી 12 અને બપોર પાળીનો સમય 12 થી 5 સુધીનો કર્યો છે. મિત્રો, નોંધનીય છે કે 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે.
ત્યારે ઉનાળુ વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે સારા સમાચાર. મિત્રો ભારત સરકારે કપાસ માટે 7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી 15 માર્ચ 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો પાસેથી ભારતીય કપાસ નિગમના ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમય મર્યાદામાં અરજી કરી છે તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 4,000 રૂપિયા. મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કામના સમાચાર આવ્યા છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાયો છે. પરંતુ આ પહેલાનો હપ્તો એટલે કે 18મો તો જે પણ ખેડૂતો મિત્રોને મળ્યો નથી તેવા તમામ ખેડૂતો મિત્રોના તેમના ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 18મો અને 19મો હપ્તો એક સાથે જમા કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો કુલ 4,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. તો મિત્રો તમારા બેંક ખાતામાં 2,000નો હપ્તો જમા થયો છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો.